સુરત મહાનગરપાલિકાના ઇલેક્શનની આજે મતગણતરી હાથ ધરાવવાની છે। ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાવવાની છે। સુરતમાં 2021માં ભાજપે સપાટો બોલાવ્યો હતો, ત્યારે આ વખતે પણ તે પરિણામો જાળવી રાખશે કે નહીં તેના પર સૌની નજર છે। મતગણતરી માટે અંદાજે 2000નો સ્ટાફ તૈનાત છે સુરતમાં। સુરત મહાનગરપાલિકા માટે આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવાની છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। મતગણતરી પ્રક્રિયા જે મતગણતરી હાથ ધરાશે, સુરતમાં ગયા વખતે ભાજપે સપાટો બોલાવ્યો હતો, શું લાગી રહ્યું છે કે આ વખતે પણ તેવા પરિણામો આવશે અને હાલમાં કેવો માહોલ ત્યાં? બિલકુલ જે રીતના ગાંધી એન્જિનિયર કોલેજ ખાતે મતગણતરીને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને હાલ અત્યારે જે ઉમેદવારો હોય, જે ચૂંટણી એજન્ટો હોય જ્યારે અંદર પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ચેકિંગ કરીને અંદર મોકલવામાં આવી રહ્યા છે અને મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ગાંધી એન્જિનિયર કોલેજ પર અત્યારે જે થોડી ક્ષણોની અંદર અત્યારે જે ઈવીએમ મશીનો જે છે તે ખુલશે અને ખાસ કરીને પહેલી વખત મનપાના ઇલેક્શનમાં તમામ વોર્ડની મતગણતરી એક જ સ્થળે મૂકવામાં આવી છે। સુરત મનપાની 120 બેઠકો 487 જે ઉમેદવારોનું ભાવિ જે છે તે ખુલશે। જુદા જુદા 30 વોર્ડની માટે 5 થી 10 રાઉન્ડ મતગણતરી થશે। મતગણતરી માટે અંદાજે 2000 સ્ટાફ પ્રક્રિયામાં જોડાયો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત મતગણતરી સ્થળ પર જોવા મળી રહ્યો છે। ગરમીને લઈને મતગણતરી સ્થળે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મંડપ, પીવાના પાણી અને પંખા, કુલર સહિતની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। 15 પીઆઈ, 30 પીએસઆઈ, 4 એસીપી, 4 ડીસીપી સહિતના જે અધિકારીઓ જે છે તે આ મતગણતરીની અંદર જે છે તે બંદોબસ્તમાં જોડાયા છે અને ખાસ કરીને મતગણતરી માટે સ્થળ પર 550 પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા છે। જે રીતના અત્યારે ઉમેદવારોની અંદર એક પ્રકારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે ઉમેદવારો જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતનો ચૂંટણીને લઈને મતગણતરીને લઈને માહોલ છે। શું કહેશો? સવારથી જ અહીં આવ્યા છો, કઈ રીતનો માહોલ છે? શું લાગે છે આ વખતે આપ ખાતું ખુલશે? ખાતુંનું ખુલશે, સારી લીડ મળશે એટલે લગભગ અમે સત્તામાં આવી છીએ। માહોલ સારો છે, પ્રશાસનિક વ્યવસ્થા સારી છે, બધાનું ભવિષ્ય ઈવીએમમાં કેદ છે। અત્યારે અડધા કલાક પછી ઘર બહાર આવશે। જે 30 વર્ષનું જે પ્રશાસન છે, લોકોને ત્રાસ હતો એટલે આ વખતે મત પરિવર્તનને આપ્યા છે કે અમારે કંઈ કે બદલાવાનું છે, એટલે પરિવર્તનની લહેર છે ને 1 કલાક પછી તમે 1-1.5 કલાક પછી તમને આનો રુઝાન ખબર પડી જાય। લગભગ 12 વાગ્યા સુધી ઘણું બધું પિક્ચર ક્લિયર થઈ જશે। બહુ બધું શાંતિ છે, પ્રશાસન સારું કામ કરી રહ્યા છે ને બધા કાર્યકર્તા પણ સજગ છે। કેટલા ઉત્સાહનો માહોલ છે? ક્યારથી તમે વોટરનો ફૂલ ઓવર કોન્ફિડન્સ। કેમ જે જનતાનો ઉત્સાહ હતો ને ઠેર ઠેર, અનુરૂધી ભય ને આત્મીય પ્રેમ। અનુરૂધી ભય, બહાર કોઈ આવવા માટે માંગતું ન તો અમે જઈએ તો અંદર, પછી આત્મીય એમ ઈશારો કરતા કે સારું છે, અમે બદલાવ ઈચ્છીએ છીએ। એટલે આ જોઈને એક 100% કોન્ફિડન્સથી કહી શકીએ કે આ વખતે આપની લહેર છે। પછી મારા ગોપાલભાઈ ઇટાલિયા જેવા એકદમ મહોત આગેવાન છે, એટલે આને લોકો ઘણા ફોલો કરે, આનાથી અમને ઘણો બધો ફાયદો થયો। બિલકુલથી જે રીતના કૃષ્ણ ઉમેદવારોની અંદર પણ એક ઉત્સાહનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। જ્યારે ઇલેક્શનને લઈને જ્યારે ઉમેદવારો સોસાયટીઓની અંદર પ્રચાર માટે જતા હતા ત્યારે લોકો જે છે તે અનેક પ્રશ્નોને લઈને ઉમેદવારો જોડે વાતચીત કરતા હતા અને ખાસ કરીને આ વખતે કોંગ્રેસ પણ ખાતું ખોલશે તેવી શક્યતા સુરત શહેરની અંદર જોવા મળી રહી છે, કારણ કે ડુંબાલ વિસ્તારની અંદર જે અત્યારે દ્રશ્યો સામે આવ્યા હતા, કોંગ્રેસના જે ઉમેદવારો હતા અને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ડુંબાલ વિસ્તારની અંદર પણ મહિલાઓ જે છે તે પહોંચી હતી। ખાસ કરીને આ વખતે સુરત શહેરની અંદર કોંગ્રેસ ખાતું ખોલે અને બીજી તરફ વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી સહિતના જે નેતાઓ આ વખતે સુરત શહેરની અંદર પ્રચાર માટે ઉતર્યા હતા। ગોપાલ ઇટાલિયા હોય, મનોજ સોરઠિયા હોય, તમામ લોકો જે છે તે પ્રચારે જોવા મળ્યા હતા। ત્યારે આમ આદમી પાર્ટીનું પણ આ વખતે સુરત શહેરની અંદર ખાતું ખુલે તેવી સંભાવના જે છે તે જોવા મળી રહી છે, પરંતુ અત્યારે જે ગાંધી એન્જિનિયર કોલેજ ખાતે અત્યારે એક પછી એક કાર્યકર્તાઓ આવી રહ્યા છે, ઉમેદવારો આવી રહ્યા છે અને ખાસ કરીને અત્યારે આ જે દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે, પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જ્યારે જેમ જેમ 12 વાગશે 1 વાગશે એટલે અહીં ઉત્સાહનો માહોલ ચોક્કસપણે જોવા મળશે, પરંતુ આ વખતે પરિવર્તન લોકો ઈચ્છે છે તેવી વાત અત્યારે ઉમેદવારો કરતા નજરે પડી રહ્યા છે। પરંતુ અત્યારે
જોઈ શકાય છે જ્યારે મતગણતરીને લઈને અત્યારે પોલીસની ટીમ અત્યારે તેના જ જોવા મળી રહી છે. અંદર પ્રવેશ કરતા ઉમેદવારોને પણ અત્યારે ચેકિંગ કરીને અંદર જવા દેવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ગત રોજથી જ અહીં તૈનાત હતા. રાત્રે પણ અહીં સ્ટેન્ડ બાય હતા, કારણ કે સીસીટીવી બંધ હતા તેવી વાત ચર્ચામાં જોવા મળી હતી અને તેને જ લઈને આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ પણ ગતરોજ મોડી રાત્રે કર્યો હતો. સમગ્ર બાબતને જોતા આજે પિક્ચર ક્લિયર થશે અને આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ત્રણ ત્રિપાખીઓ જંગ જે છે તે સુરતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખતે કોણ બાજી મારશે? બીજી તરફ વાત કરવામાં આવે તો મેયર જે છે તે આપનો બનવાનો છે તેવી વાત પણ કરવામાં આવી રહી હતી, પરંતુ જે અત્યારે ઈવીએમ મશીન ખુલશે અને જે ઉમેદવારોનું ભાવિ ખુલશે ત્યારબાદ જ હવે ગણતરી જે છે તે શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ એક પછી એક ઉત્સાહનો માહોલ જોવા મળશે. ગેટ પર પણ જે છે તે કાર્યકર્તાઓની ભીડ ઉમટી પડી છે. જી આભાર સાહિદ સમગ્ર માહિતી આપવા માટે. તો જે મત ગણતરી છે તે શરૂ થશે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થવાની છે. સૌથી પહેલા બેલેટ પેપરથી મતગણતરી શરૂ થશે, ત્યારબાદ ઈવીએમ ખોલવામાં આવશે અને બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. મહત્વના સમાચાર જે મળી રહ્યા છે તેના પર આપણે નજર કરી લઈએ.